મિત્રો તમે જોઈ શકો છો જે ભાવિ ભક્તો હોય સવારના નાસ્તામાં જલેબી તેમજ જે ફાફડી છે તેમજ આજની પ્રસાદીમાં શું છે? મોહનથાળ છે, ચૂરમાના લાડવા છે, દાળ ભાત. 4 દિવસથી આવ્યા છે સેવા કરવા. બધા બેનો કેટલા બેનો તાપ આવો છો? તાપ હર હર મહાદેવ. આપણે અત્યારે આવી ગયા છે જુનાગઢ. એમ કહેવાય કે અહીં જે ભાવના તલાટીની અંદર કેટલા ઉતારા આપવામાં આવ્યા છે એ આપણે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે નિહાળવાના છે. તો અહીંયા અત્યારે રામદાસ ગોંડલિયાનો જે ઉતારો છે એ તરફ આપણે જઈએ તો એની અંદર કેવી બધી વ્યવસ્થા છે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે નિહાળવાના છે. ખાસ મિત્રો વિડીયોમાં જોડાયેલા છે વિડીયોને લાઈક કરી દીજો, ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો જઈએ આપણે. તો મિત્રો તમે પણ જોઈ શકો છો રાતે પણ સંતવાણીનો પ્રોગ્રામ હોય તેમજ જે અત્યારે જે ભાઈ ભક્તો સુંદર મજાની પણ અહીં સેવા કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો એક બાજુ અહીં સામે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ ડ્રોમની અંદર. જો તમે સામે સાઈડ જે જોઈ રહ્યા છો એ તેજ આવેલું છે. તો મિત્રો આપણે તેજની નજીક સાવ આવી ગયા છીએ અત્યારે તમે મારી પાસે જોઈ શકો છો. ત્યારબાદ અહીં જે તેજ છે તેજની ઉપર જે રામદાસજી ગોંડલિયા તેમજ જે સંતવાણીનો ભજનનો ડાયરો હોય. તો મિત્રો તમે આપણે અત્યારે તેજ નજીક સામેની તરફ જે જોઈ રહ્યા છો એ મારી પાસે તમે જે સાધુ સંતોને બેસવા માટે સુંદર મજાનો પણ અહીં જે તેજ બનાવવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો. તેમજ સામેની તરફ જે જોઈ રહ્યા છો એ વીઆઈપી લોકો માટે સુંદર મજાના પણ અહીં સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો. જોઈ શકો છો જે ભાવિ ભક્તો સુંદર મજાના પણ અહીં એક સાથે ગાડલાના પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેજની પાછળની તરફ જે જોઈ રહ્યા છો એ ભોજન પ્રસાદની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે સુંદર મજાની. તો આપણે એ પણ નિહાળવાના છીએ. તો જોડાયેલા રહેજો વિડીયોમાં. તો ચાલો મિત્રો જઈએ. તો મિત્રો આપણે તેજની બહારની સાઈડ આવી ગયા. તો તમે જોઈ શકો છો અહીં સુંદર મજાનો પણ ડોમ નાખવાનો છે. ભાવિ ભક્તો સુંદર મજાની પણ પ્રસાદની સુંદર મજાની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે જઈએ મિત્રો. તમે જોઈ શકો છો જે ભાવિ ભક્તો હોય સવારના નાસ્તામાં જલેબી તેમજ જે ફાફડી છે તેમજ જે ખારી રાખવામાં તે સવારના નાસ્તામાં આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકશો. અને અહીં પણ તે 3 થી 4 કાઉન્ટર રાખવામાં આવ્યા છે. તો મિત્રો હવે જઈએ આપણે રસોડા વિભાગમાં. મિત્રો આ તરફ જે જોઈ રહ્યા છો બિસ્લેરી બાટલા પણ અહીંયા અને અહીં સ્ટોક કરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. હવે અત્યારે આપણે આવી ગયા છે જે રસોઈ ઘર તરફ મિત્રો. તો અહીંયા કેવી બધા તે લાઈવ કઈ રસોઈ બની રહી છે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે નિહાળવાના છીએ. તો ચાલો મિત્રો જઈએ. તેમજ મારી પાસે જોઈ શકો છો તેમજ અહીંયા એક સાથે બકાલું પણ અહીંયા સુધારીને રાખવામાં આવ્યું છે. તેમજ જે અહીંયા લાડવાનું તેમજ સુંદર મજાનું ઘીમાં એ ગોળ હલાવી રહ્યા છે ભાઈ તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીં સુંદર મજાનું પણ એક મગનું શાક પંજાબી ટાઈપ બની રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ સુંદર મજાના પણ મોહનથાળ પણ અહીંયા બની રહ્યા છે તમે જોઈ શકો છો. ચોખા ઘીમાં તમે જોઈ શકો છો. તેમજ સામેની તરફ જે જોઈ રહ્યા છો સુંદર મજાનો મશીન વાળા રોડ બાંધવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કાજુ તેમજ અહીંયા અલગ અલગ બધું અહીંયા ભૂકો કરીને મોહનથાળ ની અંદર નાખવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો બેનું તેમજ સુંદર મજાની પણ અહીંયા ગેસ ઉપર રોટલા બનાવે છે મિત્રો તમે. મિત્રો આપણે રસોડાની અંદર છે. અને શું નામ ભગત તમારું? ભાવિકભાઈ. ભાવિકભાઈ આપણે સાથે છે. આજની પ્રસાદીમાં શું છે? મોહનથાળ છે, ચૂરમાના લાડવા છે, દાળ ભાત, શાક, સંભારો, પાપડ, 2 શાક, છાશ, શેના શાક છે? એક મિક્સ સબ્જી છે, એક મગનું શાક છે. બરાબર. ચાલો ને તેની માહિતી આપણે લઈએ. અંદાજિત આજે કેટલા લોકોની રસોઈ છે? અત્યારે 3000 માણાની. અત્યારે 3000 માણસોની રસોઈ છે. હા અત્યારે બને છે બધું બિસ્લેરી પાણીમાં બને અને સિંગ તેલમાં બને છે. બરાબર છે. અહીંયા તમે જુઓ તો સંપૂર્ણ સબ્જીની તૈયારી થાય છે. સબ્જીની તૈયારી છે. અહીંયા લાડવાની તૈયારી થાય છે. બરાબર. શેના લાડવા બને? ચૂરમાના લાડવા શુદ્ધ ઘીમાં, શુદ્ધ ઘીમાં. વાહ ભાઈ ફૂલ ડ્રાયફ્રૂટ વાળા. અહીંયા તમે અહીંયા મિત્રો લાઈવ ઘરમાં ગરમ મોહનથાળ બને છે. કેટલા માણસો મોહનથાળ? 5000 માણસ. 5000 માણસો છે. અંદર તમે જો હું નાખેલું છે એમાં ઘી, ચણાનો લોટ, કાજુ બદામ નાખીને કમ્પ્લીટ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો ઉપરની તરફ ઘી તરે છે. જો ઘણા બધા ભાઈઓ કે અલગ અલગ સેવા આપી રહ્યા છે. અંદાજે કેટલા લોકોની ટીમ છે આમાં? 100 જણાની. 6 જણા. 100 જણાની ટીમ છે. અંદાજિત દરરોજ માટે કેટલા ભાવિ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરતું છે? બપોરે 2000 માણસ, રાતે 5000 માણસ.
બપોરે 2000 ને રાતે 5000 અને ટોટલ વાત કરીએ દરરોજ માટે અલગ અલગ મિષ્ટાન હોય છે કે હા, રોજ અલગ અલગ મિષ્ટાન હોય. એમાં કઈ કઈ મિષ્ટાન? ઢોકળાનો મેસૂબ, તો આપણે લાઈવ વરસાદ બનતી હતી સંપૂર્ણ આ વિડીયો મળી તો અત્યારે હવે જાય છે આપણે કોઠા રૂમમાં કેટલો બધો માલનો સ્ટોક રાખવામાં આવ્યો છે સંપૂર્ણ હું તમને બતાવીશ તો તમે જોઈ શકો એક બાજુ અહીં ટમેટાના પણ કાઉન્ટર કર્યા છે તેમજ સાથે સાથે મરચા ગાજર કાકડી તેમજ કોબી સુંદર મજાનો પણ અહીં સ્ટોક રાખવામાં આવે છે સાથે સાથે જે સવારના નાસ્તામાં તેમજ અહીં જો તમે જોઈ શકો છો ખારી પણ અહીં જે તેમજ ચોખાનો સ્ટોક રાખવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અહીં પણ બુંદીની પણ ચોકી રાખવામાં આવી છે સાથે સાથે એક સાઈડ મિત્રો તમે જોઈ શકો છો અહીં પણ ઘણા બધા પણ તેલના ડબ્બાનો પણ સ્ટોક કરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીં ઘઉંના લોટના પણ કટા રાખવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો તેમજ જે મગ છે અનેક પ્રકારની જે ડાળું છે ચાવલ છે મિત્રો તમે જોઈ શકો છો એક બાજુ છે ખજૂર છે સુંદર મજાના પણ અહીં તેમજ અહીં મરી મસાલા છે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીં જે આ સેવડાના પણ પેકેટ રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અને એક સાઈડ મિત્રો તમે જોઈ શકો છો સુંદર મજાના પણ મરી મસાલાના પણ સ્ટોક કરી દેવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ જે કાજુ બદામ છે તેમજ અનેક પ્રકારના જે મસાલા રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીં સાથે પણ બટાટાનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો એનું પણ સુંદર મજાની પણ સેવા કરી રહ્યા છે હાજી તમે ક્યાં ગમશો આમ જેતપુર થી આવી છે. જેતપુર જાઓ છો કેટલા દિવસ અહીં સેવા કરો આમ છો 4 દિવસથી આવ્યા છે સેવા 4 દિવસથી હા બધા બેનો કેટલા બેનો સ્ટાફ આવો છો તાપ બગસરાના છે પછી અમરેલીના છે આ મહાશિવરાત્રી પૂરી થાય ત્યાં લગી બધા સેવામાં અહીં રહેતા કાલ લગી બતાવ્યો બધા ગુરુવાર લગી ગુરુવાર લગી. ગુરુવાર બપોરે જાવ પછી લઈ જય ગણેશ. આ તરફ જે જોઈ રહ્યા છો બેનું પણ સુંદર મજાની પણ અહીંયા રોટલી બનાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જય ગિરનારી મિત્રો તમે જોઈ શકો છો આ તરફ અહીં સુંદર મજાની પણ અહીંયા દાળ બની રહી છે મિત્રો તમે જોઈ શકો છો અંદર શેનો લોટ બાંધવામાં આવ્યો છે ચણાનો લોટ પછી લોટનું શું બનાવવાનું છે લાડવા બનાવવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો આ મશીન વાળા જે સુંદર મજાનો પણ ચણાનો લોટ બાંધીને તેમજ જે લાડવા બનાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો સુપર જે રસોઈ બને છે તેમના માટે સુંદર મજાનો પણ બાટલાનો સ્ટોક કરવામાં આવ્યો છે જે ભાઈ જોવો તો અહીંયા પણ કાકા સુંદર મજાની પણ ડીશો સાફ કરી રહ્યા છે તમે જોઈ શકો છો રસોડાની સામેની તરફ આવી રહ્યા છે તો અહીં જે લાઈવ ઢોકળા જે બની રહ્યા છે મિત્રો તમે પાછળ જોઈ શકો છો એક બાજુ અહીં ચટણી પણ સાથે સાથે દેવામાં આવશે તો મિત્રો રામદાસજી ગોંડલિયાનો જે ઉતારો આવેલો છે સંપૂર્ણ આ વિડીયોની આપણે અંદર નિહાળ્યો તેમજ જે રસોઈ ઘરની મુલાકાત લીધી લાઈવ રસોઈ બનતી હતી એમની મુલાકાત લીધી તો અમારો વિડીયો તમને કેવો લાગે વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળે આ વિડીયો શેર કરી દીજો મિત્રો લાઈક કરી દીજો મિત્રો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સબસ્ક્રાઇબ કર્યા વગર મિત્રો જાતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે હર હર મહાદેવ